હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત ધોરણ 12 અંગ્રેજી વિષયમાં આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વર્ડ ડિઝનીનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એ અંતર્ગત આપણે આ પાર્ટ 3 છે. પાર્ટ 1 માં આપણે સ્પેલિંગ, ગ્લોસરી અને નિયરેસ્ટ મિનિંગ જોયા છે. પાર્ટ 2 માં આપણે કન્ટેન્ટનો અડધો ભાગ જોયો છે અને આજે આપણે એમાં આગળ વધતા આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે ઇમેજીસ પણ એડ કરી છે. જ્યાં જે ડિફિકલ્ટ વર્ડ્સ છે ત્યાં એની સાથે આપણે ગુજરાતીમાં એનું પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચાર અને એની સમજૂતી પણ મેળવી રહ્યા છીએ અને એમ આગળ વધતા આજે આપણે પાર્ટ 3 નો અભ્યાસ કરવાના છે અને પાર્ટ 3 માં આપણે કેટલે પહોંચ્યા છીએ ભાઈ. ચલો આગળ વધીએ. આ બધું આપણે અભ્યાસ કર્યો છે, એક એક ઇમેજીસ આપણે જોઈ છે. આપણે આ વીપિંગ વિલો છે, એપલ ઓર્ચાર્ડ છે અથવા કયો સ્કેચ એને દોર્યો છે એની પણ આપણે અભ્યાસ કરીએ છીએ, સમજૂતી મેળવી છે. ત્યારબાદ આગળ વધતા આપણે એ પણ જોયું કે એમાં જે એને વોલ્ટ ડિઝનીનું જે ડિઝનીલેન્ડ છે એના નિર્માણ પહેલાં એને કઈ કઈ જગ્યાએ નિષ્ફળતા મળી. તો એક લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની અને ત્યારબાદ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ અને ઓસ્વાલ્ડ ધ રેબિટમાં થોડીક સમસ્યા થઈ, પણ અંતે આપણે જોયું એક અદ્ભુત ચિત્ર કે જેમાં મિકી માઉસ અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ ડિઝનીલેન્ડનો જે એનો મિકીનો જે 40th બર્થડે છે એની સેલિબ્રેશન, એની ઉજવણી અને અદ્ભુત આ 40th બર્થડે. ત્યારબાદ આગળ વધતા હવે આપણે જોઈશું આ મિકી માઉસ વિષય પર જે વાક્ય રચના લખેલી છે. અ ક્વાર્ટર એટલે ચોથો ભાગ, 1/4 ઓફ અ બિલિયન, બરાબર છે. બિલિયનનો ચોથો ભાગ, બિલિયનનો મતલબ થાય 1 લાખ કરોડ અને એનો ચોથો ભાગ કરીશું આપણે. બિલિયન એટલે 100 અબજ અને અહીં આપણે વાત કરવી પડશે કે એનો ચોથો ભાગ એટલે કે 25 કરોડ લોકોએ શું કર્યું? A quarter of a billion people saw a Disney movie in 1968. બરાબર છે. 1968ની આપણે વાત કરી રહ્યા છીએ કે 25 કરોડ લોકોએ તો એ ડિઝની મૂવીને જોયું. બરાબર, નોર્મલ વાત કરી શકીએ કે એ વખતની વાત કરીએ છીએ ત્યારે બરાબર આ ડેટા જે લખ્યા છે એ પ્રમાણે લગભગ મારું એવું માનવું છે કે 40 વર્ષના હશે, પણ છતાં એવું લખ્યું છે એ પ્રમાણે 1968 સુધીમાં આપણે સમજવું પડશે કે લગભગ 25 કરોડ લોકોએ તો આ ડિઝની મૂવીને જોયું છે. 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો, બરાબર છે. 100 મિલિયન લોકોએ તો આપણે વાત કરીશું ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રેડ અને લગભગ 1 બિલિયન લોકોએ તો શું વાંચ્યું? રેડ. ખાસ યાદ રાખીશું, સિમ્પલ પાસ્ટ ટેન્સ રીડનું રેડ થાય. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. લગભગ એના 10 બિલિયન લોકોએ તો શું કર્યું? બિલિયન લોકોએ ડિઝની બુક અને મેગેઝિનનો પણ અભ્યાસ કર્યો. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, અહીંયા લખ્યું 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, બરાબર છે. 10 મિલિયન લોકોએ, 10 મિલિયન લોકોએ મુલાકાત લીધી ડિઝનીલેન્ડની. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ લેંગ્વેજ ફંક્શન યાદ રાખવાનું. મિકી માઉસ જે છે એની વાત કરીએ. એઝ મિકી એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને આ બધાની શરૂઆત એટલે સફળતાના શિખરો પર ચડવાની શરૂઆત એટલે કે અત્યાર સુધીની જે પણ એની કાર્ટૂન સિરીઝ હતી એમાં તો નિષ્ફળતા મળી હતી, પણ હમાં મિકી માઉસમાં અદ્ભુત સફળતા મળી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ એટલે કે અતુલનીય અનુપમ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. આ મિકી જે છે એ વોલ્ટનું સૌથી સફળ, પ્રથમ સફળ કહી શકાય એવું પ્રોડક્ટ છે અને એ જે મેચલેસ છે એટલે કે જેની કોઈ જોડ ન મળે એવું અજોડ છે એનું સપનું હતું અને એને બનાવ્યું છે અને રિયાલિટી, બીકેમ રિયાલિટી, સાચું બનાવી શક્યો, સફળ થઈ શક્યો. ઇટ વોઝ એન એબિલિટી, આ એની તાકાત હતી. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, કોઈ પણ પ્રસંગ હોય, લાર્જ ઓર સ્મોલ, નાનો પ્રસંગ હોય, મોટો પ્રસંગ હોય, એને ચેન્જ કરી શકતો હતો. એટલે કે એ સફળતા હોય, નિષ્ફળતા હોય, બધું પછાઈને પછી એમાંથી શ્રેષ્ઠ માર્ગ શોધી શકતો હતો. એ એની તાકાત હતી. વન્સ, એક વારની વાત કરે છે. વેન માય સન રોય એડવર્ડ, માય સન એટલે રોય ડિઝનીની વાત કરવાની અને એનો છોકરો હશે રોય એડવર્ડ હેડ મિઝલ્સ, એને અછબડા થયા હતા ભાઈ. વોલ્ટ કેમ, એ વખતે વોલ્ટ એની પાસે ગયો હશે ક્યાંક કામથી. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. અહીંયા આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ જેમાં એક બાળકનું મોઢું આપણને દેખાય છે અને આ બાળક જ્યારે ખોટું બોલે ત્યારે એનું નાક છે મોટું થઈ જશે અને એક પરીનું પણ એમાં કેરેક્ટર છે. ટાઈમ મળે તો એ સ્ટોરી તમે જોઈ શકો છો, યુટ્યુબ પર મળશે. ધ સ્ટોરી ઓફ પિનોશિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ સમયે આ સ્ટોરી બનાવી રહ્યો હતો ભાઈ. કોણ? વોલ્ટ ડિઝની. વેન ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે આ વોલ્ટે સ્ટોરી કહી એટલે કે જ્યારે રોય એડવર્ડને ઓરી અછબડા થયા છે, થોડોક બીમાર છે, દુઃખી હશે અને પેન થતો હશે, ત્યારે આ વ્યક્તિ વોલ્ટ ડિઝની એને એક સ્ટોરી કહે છે.
ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ વર્ચુસો પરફોર્મન્સ. વર્ચુસો એટલે અદ્ભુત, આપણે કહીએ કુશળતાપૂર્ણ પરફોર્મન્સ હતું, શ્રેષ્ઠ રીતે એને વાર્તા કહી. પિનોશિયોની સ્ટોરી કેટલી અદ્ભુત કહી એની પણ અહીંયા મસ્ત વાક્ય રચના સાથે સમજૂતી આપી છે. અને એક્સપ્રેશન ખાસ એની જે સ્ટોરી ટેલિંગની જે કુશળતા છે એ પણ આપણે સમજીએ કે હિઝ આઈઝ, એની આઈઝ કેવી રિવેટેડ એટલે કે તલ્લીન કરી નાખે, બરાબર, સામેના વ્યક્તિને ગળાડૂબ કરી નાખે એવી એની વાર્તાઓ હતી. આઈઝ રિવેટેડ એટલે હિઝ લિસનર, એના જે શ્રોતા છે એને. આ ઉપરાંત હિઝ માઉસ્ટેક, એની જે મૂછો છે ટ્વિચ એટલે આંબળતો, એટલે જે પ્રકારના એક્સપ્રેશન આવે એટલે કે એક્સપ્રેસિવલી, એટલે એક સ્ટોરી કહેતી વખતે જે ફિલિંગ્સ થવી જોઈએ, જે એક્સપ્રેશન થવા જોઈએ એ બતાવતો હતો. આ ઉપરાંત લખ્યું છે હિઝ આઈબ્રોઝ, એના જે ભવા છે રોઝ એન્ડ ફેલ, આમ ઉપર નીચે થતા, એટલે એક્સપ્રેશન સાથે લાગણી સુખની હોય દુઃખની હોય, બરાબર, જે પણ લાગણી બતાવતું હોય એ પ્રકારે એ ભવા ઉપર નીચે કરતો. એન્ડ હિઝ હેન્ડ્સ મૂડ, જો એના હાથ હલતા, વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. નોર્મલ આપણે જોતા મ્યુઝિક વગાડતા હોય તો એક લાકડી લઈને આમાં મ્યુઝિક વગાડતો હોય, તો એ જ રીતે એ એના એક્સપ્રેશન સાથે મ્યુઝિકલ કંડક્ટરની જેમ ટૂંકમાં એના સ્ટોરી ટેલિંગ વખતે એના જે હાવભાવ છે, એનો લહેકો છે, એનો તાલ છે, બધું એ રીતે મેચ કરતો, બરાબર, એટલે અદ્ભુત પરફોર્મન્સ હતું, વર્ચુસો પરફોર્મન્સ હતું. યંગ રોય, નાનો છોકરો જે રોય હતો, વોઝ સો વાઇડ આઈડ, બરાબર, વાઇડ આઈડ એટલે આશ્ચર્યચકિત થઈ ગયો, આંખો પહોળી થઈ ગઈ, એટલે મસ્ત વાર્તા કીધી કે આમ ચકિત થઈ ગઈ. એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, આ જે પરીઓની જે વાર્તા છે એની ગ્રાફિક ટેલિંગ એટલે આબેહૂબ વર્ણન, ગ્રાફિક એટલે ચિત્ર ખડું થઈ જાય, તાદ્રશ્ય ચિત્ર ખડું થઈ જાય એવી વાર્તાની કરી. સો ધેટ આપણે જોઈ રહ્યા છીએ, આ ધેટ અહીંયા છે અને અહીંયા સો છે, શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ યાદ રાખવાનું. સો ધેટ હી ફોરગેટ હિઝ મિઝર્સ, એના ઓરી અછબડાને તો ભૂલી જ ગયો. એટલે એટલી અદ્ભુત વાર્તા હતી. નોર્મલ આપણે અત્યારે નહીં કોઈ પેટમાં દુખતું હોય, પગમાં દુખતું હોય, પછી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ચાલુ કરી એટલે બધું દુઃખ ભૂલી જઈએ, કશી ખબર જ ના પડે 2 કલાક સુધી. તો મીન્સ કે આવું જ કંઈક આની સાથે થયું અને રોય એડવર્ડ બધું ભૂલી ગયો વોલ્ટ ડિઝની જ્યારે પિનોશિયોની સ્ટોરી કીધી. લેટર પછીથી વેન હી શો, હી એટલે રોય એડવર્ડ શો ધ ફિનિશ્ડ પિક્ચર, બધું બની ગયું હશે, બરાબર, તો ચાલુ હતું, અડધી સ્ટોરી હતી, હવે બની ગઈ. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, બરાબર, એને મજા ના આવી, નિરાશ થઈ ગયો. એટલે કે જે સ્ટોરી કીધી ટેલિંગમાં જે એક્સપ્રેશન ને બધું કર્યું એને વોલ્ટ ડિઝની, અને પછી એકચ્યુઅલ બની ગઈ, એટલે કે એને રિટર્ન ડ્રોઈંગ બોઈંગ એનિમેશન, તો એ બંનેમાં ઘણો ભેદભાવ હતો એવું રોય એડવર્ડને લાગે છે. એટલે કે સ્ટોરી ટેલિંગની વોલ્ટ ડિઝનીની કુશળતા એના એનિમેશન કે એના કાર્ટૂન ડ્રોઈંગ કરતાં બહુ જ સારી હશે એવું એને આપણે માનવાનું છે. ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ, જો એઝ એક્સાઇટિંગ એઝ કમ્પેરિંગ છે લેંગ્વેજ ફંક્શન. ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સેડ. રોય એડવર્ડે શું કહ્યું કે જ્યારે અંકલ વોલ્ટ જે છે વોલ્ટ ડિઝની જ્યારે કીધું હતું ને એના જેવું એક્સાઇટિંગ લાગતું નથી. એટલે કે સ્ટોરી ટેલિંગની પણ એનામાં હોશિયારી હતી, કુનેહ હતી, જે કદાચ રોય એડવર્ડની બાબતમાં એવું કહી શકાય કે કાર્ટૂનની સિરીઝ બનાવી હશે કે એનિમેશન હશે કે બુક બનાવી હશે, મેગેઝિન કરતાં પણ સારી હતી એવું કહી શકાય. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, જે લોકો હ્યુમર બનાવતા હોય એટલે કે મોજ મજાક કાર્ટૂન કોમિક્સ બનાવતા હોય, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટ એને બહુ જ સિરિયસલી લેતો હતો. ભાઈ નોર્મલ છે કે મજાકની વસ્તુની બનાવી છે, કોમેડી બનાવી છે, કાર્ટૂન સિરીઝ બનાવી છે, જોક્સ બનાવવા છે, તો એ જોક્સ બનાવનારે તો પણ સિરિયસ થવું પડે. એટલે કે અહીંયા એ રીતે વાત કરવાની છે. હી વુડ ઓફન સીટ ગ્લુમિલી, ગ્લુમિલી એટલે નાખુશીના ભાવવાળું, એટલે કશીક સ્ટોરી બની, કશું કાર્ટૂન બન્યું, કશું કોમિક બન્યું છે, જોક્સ કંઈ પણ બને છે તો એને જોઈને પછી એ ભૂલો શોધે છે. ગ્લુમિલી એટલે અહીં ઉદાસ થઈને, નિરાશ થઈને કે આમાં શું પ્રોબ્લેમ છે, એટલે એ સમજે છે, જુએ છે, કાર્ટૂન એનિમેશન જુએ છે અને વ્યવસ્થિત રીતે જુએ છે કે એમાંથી ભૂલો કાઢવી. કારણ કે આપણે નોર્મલ છે કે ભાઈ આપણે ઘરમાં નાને મોટી ભૂલો હોય, આપણા ચોપડામાં ભૂલો હોય ચાલે, પણ બોર્ડની સપ્લીમાં ના ભૂલો હોય, એટલે આપણે પ્રયત્ન કરીએ. એમ અહીંયા પણ શું છે કે એ વિચારે છે કે જ્યારે હું આમાંથી જોઉં છું ને આમાં કંઈક તકલીફ લાગે છે તો બાકીના જે વ્યુઅર્સ જોવાના છે એમને તો નહીં જ મજા આવે ને, તો એ રીતે એ ગ્લુમિલી જુએ છે. ગ્લુમિલી જુએ છે. ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, સૌથી ફનીએસ્ટ કાર્ટૂન હોય ને તો પણ એને ગ્લુમિલી જુએ છે. કોન્સન્ટ્રેટિંગ અને ધ્યાન આપે છે ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ, એમાં સુધારો કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. કોઈ પણ રસ્તે જુએ છે કે ભાઈ આમાં શું તકલીફ છે, બરાબર. ભલે ગમે તેટલું ફનીએસ્ટ કાર્ટૂન હોય પણ ટ્રાય કરે છે કે એના અંદર શું ભૂલ હશે. આપણે તો વિદ્યાર્થીઓ કેવા, એમને અક્ષર બહુ જ ખરાબ આવતા હોય તો પણ સુધારવાનો પ્રયત્ન જ ના કરે. આખી દુનિયા ભલે આપણો ચોપડો જોવે પણ આપણે અક્ષર સુધારીએ નહીં.
તો અહીંયા એ વસ્તુ શીખવાની છે કે વોલ્ટ ડિઝની જુએ છે કે પોતે ભલે મસ્ત કાર્ટૂન બનાવ્યું હશે પણ છતાંય એમાં કંઈક ભૂલો હોય તો સુધારવી પડે. વોલ્ટ વેલ્યુડ એટલે મહત્ત્વ આપે છે. ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, એની સાથે જે લોકો કામ કરે છે એમના ઓપિનિયન્સને, મતોને પણ એ માન્ય રાખે છે, ટૂંકમાં મહત્ત્વ આપે છે. બટ લેંગ્વેજ ફંક્શન છે કોન્ટ્રાસ્ટ. ધ ફાઇનલ જજમેન્ટ, અંતિમ જે જજમેન્ટ હોય છે, વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી, બરાબર છે, નિશંકપણે હીઝ. ફાઇનલ જજમેન્ટ કોણ લે છે? છેલ્લો નિર્ણય તો વોલ્ટ ડિઝનીનો. સુનો સબકી કરો મન કી, આ વસ્તુ યાદ રાખો. વન્સ આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન, એકવાર કહે છે કે નવું કાર્ટૂન જોઈને, વિથ એવિડેન્ટ ડિસપ્લેઝર, એવિડેન્ટ એટલે સ્પષ્ટ, દેખીતું, ડિસપ્લેઝર એટલે અણગમો, એને મજા નહીં. કોઈ એક કાર્ટૂન બન્યું હશે, એનિમેશન થઈ ગયું, બધું તૈયાર થઈ ગયું હશે, પણ મજા ના આવી, કંઈક ખૂટતું હશે એવું એને લાગ્યું. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ, બરાબર, બધા એના જે ક્રૂ મેમ્બર્સ બધા ભેગા થઈને જોતા હશે, અને વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ એટલે કે એમાંથી ભૂલો કાઢવાની એની વાત કરી હશે, કોમેન્ટ કરો કે શું તકલીફ હશે. ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, એટલે એના જે લોકો છે એમને એને કીધું કે ભાઈ આમાંથી ભૂલો કાઢો, કોમેન્ટ કરો. અને નોર્મલ છે કે આપણે કોઈને કહીએ ને કે આમાં શું ભૂલ છે તો ભૂલો કાઢવાવાળા બધા એક્સપર્ટ જ હોય, એને બધી ભૂલો જ દેખાય. તો અહીંયા એવું જ થયું. વન આફ્ટર અનધર તે સ્પોક અપ, એક પછી એક એ લોકોએ બોલવાનું ચાલુ કર્યું. એટલે આમાં આમ ભૂલ છે ને પેલાના વાળ મોટા છે ને પેલો બરોબર પડ્યો નથી, ટૂંકમાં મેકી માઉસ આપણે જોઈએ તો ખબર પડે. તો એ લોકો એ રીતે કોમેન્ટ કરવા માંડ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, અને બધાના પડઘા પડે છે વોલ્ટનું નિંદા કરતા હોય ક્રિટિસિઝમ, એટલે ટૂંકમાં નાની નાની ભૂલો કાઢતા હશે. હવે આગળ શું થયું? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે, કે જે હું એવા લોકોને પણ મેળવી શકું છું. આઈ કેન ગેટ, જે એવું કહે યસ વોલ્ટ, એટલે કે હામાં હા ભીડ દે ને એવા માણસો પણ મને મળી શકે છે. હી સ્નેપ્ડ, એટલે હવે ટૂંકમાં એ ગુસ્સે થઈ ગયું. નોર્મલ છે કે કોઈ વ્યક્તિને બહુ જ ભૂલો કાઢીએ ને તો એને એવું થાય કે તું જ કરને ત્યાર પછી. તો અહીંયા પણ શું થાય છે કે વોલ્ટને પણ એવું લાગે છે કે ભાઈ વધુ પડતી ભૂલો નીકળી ગઈ છે. તો હવે શું કહે છે કે હું એવા રબર સ્ટેમ્પ પણ લાવી શકું છું, એટલે કે બાકીનાને થોડુંક ધમકી આપે છે. હી સ્નેપ્ડ એટલે કે વચ્ચે પછી બોલવાનું ચાલુ કરે, વાતચીતમાં વચ્ચે બોલે. એટલે કોમેન્ટ કરવાનું કીધું એટલે પેલા લોકોએ તો કોમેન્ટનો વરસાદ કરી દીધો હશે, એટલે પછી એને અટકાવ્યો કે ભાઈ રવા દો, બસ આટલું બહુ થયું. એટલે થોડું ગુસ્સે થઈ ગયો. ધેન હી વીડ એટલે જે ખુરશીમાં બેઠો હશે, ખુરશીમાં નીચે પડ્યા હશે અને ગોર એને ફેરવી હશે, આમ ફર્યો. ધેન હી વીડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ, બરાબર, અને જે પ્રોજેક્ટનિસ્ટ છે એના ઉપર થોડો ગુસ્સે થઈને બોલ્યો હશે, ફિલ્મ પ્રોજેક્ટ બનાવનારને. વોટ હી થોટ, એ શું કહે છે? ધ મેન સેન્સ, સમજી ગયો કે સભાન થઈ ગયો. ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, બરાબર, મતભેદ અને બધું એની જગ્યાએ બરોબર છે. એટલે હવે ખબર પડે કે વોલ્ટ ડિઝનીમાં ક્યાંક તકલીફ થઈ ગઈ છે ભાઈ હવે. અને શું કહે છે? આઈ થિંક યુ આર ઓલ રોંગ. હવે વોલ્ટ ડિઝની કહે છે કે બધા તમે ખોટા છો. હી ડિક્લેર્ડ, બરાબર, આપણે કીધું ને કે ફાઇનલ જજમેન્ટ તો એનું જ હોય. તો હી ડિક્લેર્ડ. વોટ જસ્ટ ગ્રીન્ડ, અને વોલ્ટે શું કર્યું? કૃત્રિમ હાસ્ય કર્યું, એટલે મજા નથી આવી. ટૂંકમાં માનસિક, આપણે કહીએ ને ઘણી વાર કે હસવા ખાતર હસી લીધું એણે, પણ એને અંદરથી આનંદ થયો નહીં. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ એટલે કૃત્રિમ હાસ્ય કર્યું. અને બધાને શું કહી દીધું? ખાસ કરીને પ્રોજેક્ટરની વાત કરે છે, પ્રોજેક્ટનિસ્ટની. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ, તું તારા પ્રોજેક્ટ પર ધ્યાન આપ. કે છે હી સજેસ્ટેડ, બહુ જ કોમેન્ટ એને કરી હશે પ્રોજેક્ટનિસ્ટે. તો પેલો વોલ્ટ ડિઝની છે ને આપણો, એ પછી ગુસ્સે થઈ ગયું, કહે છે કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. આગળ વધીએ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ ડિઝની જે છે એ પોતાની જાતને બધામાં પરોવે છે. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એકવાર એમની સ્ટોરીની કોન્ફરન્સ હશે ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એક મિકી માઉસ ક્લબ ટીવી શોની સ્ટોરી આ લોકો જોઈ રહ્યા છે, બરાબર છે, પ્રિવ્યૂ કરી રહ્યા છે. ધ સ્ટોરી મેન, જે સ્ટોરીનો માણસ છે, પોઇન્ટર ઇન હેન્ડ, એના હાથમાં એક પોઇન્ટર જેવું લાકડી જેવું હશે. વોઝ આઉટલાઇનિંગ, આઉટલાઇનિંગનો મતલબ સમજીશું, સંક્ષેપમાં વર્ણન કરે છે, સમજાવે છે સ્ટોરી કે અમે કેવી સ્ટોરી બનાવી છે અને એનું આઉટલાઇનિંગ કરી રહ્યો છે. ધ સિક્વન્સ એટલે એક પછી એકની ઘટનાઓ, ઘટનાક્રમ, શ્રેણી, ચિત્રપટ કે ઘટના કે પ્રસંગ. કોલ્ડ, હવે એનો ટોપિક શું છે? હાઉ ટુ રાઇડ અ બાયસિકલ, બરોબર છે. હવે આપણે કહીશું કે કઈ રીતે વોલ્ટ ડિઝની દરેક બાબતોમાં પોતાની જાતને પરોવે છે, એનું ઉદાહરણ આપ્યું છે કે હાઉ ટુ રાઇડ અ બાયસિકલ, કઈ રીતે બાયસિકલને ચલાવવી. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, હવે આ ઓન યોર છે ને એને ખાસ સમજવાનું છે. શું કીધું? કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, જે સ્ટોરી બોલનાર છે, જે સ્ટોરી કહેનાર છે, એ વ્યક્તિ શું કીધું કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગેન, એ રીતે એને શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને તરત શું કર્યો? અટકાયો.
અને શું કીધું, ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. ઇંગ્લિશમાં આર્ટિકલ ખબર પડતી હોય ને ખબર પડે કે તારી સાયકલ નહીં, કોઈ સાયકલ. અનિશ્ચિત આર્ટિકલ, ઇનડેફિનેટ આર્ટિકલ, એનો યુઝ કરવાનું કીધું. બાયસિકલ એવું એટલે કે એવો ચેન્જ કર કે તારી બાયસિકલના બદલે કોઈ બાયસિકલ. અને આગળ શું કહે છે એના પરથી ખબર પડશે. હી સેડ, એને કહ્યું કે રિમેમ્બર, યાદ રાખો, યાદ રહે કે છે એવરી કિડ, દરેક બાળક ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એને પોતાની સાયકલ હોય. ઇનફ ટુ આપણે જોઈ રહ્યા છીએ, પૂરતું છે, શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની જે વાર્તા છે, પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. બેટર દેન આપણે જોઈએ, બેટર દેન લેંગ્વેજ કમ્પેરિંગ છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, બીજા બધા કરતાં કંઈક અલગ છે. ઇલ્યુસ્ટ્રેટર સમજાવે છે વોલ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન. સ્ટબોર્ન એટલે હઠીલું, એનું જે હઠીલાપણું છે એ સમજાવે છે. ડિટર્મિનેશન દ્રઢ સંકલ્પ છે. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, એ જે પોતે જે વિચારમાં માને છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિઝન છે એનું દ્રષ્ટિકોણ છે. ફોર ઇયર્સ, ફોર FOUR નથી, FOR છે એટલે વર્ષો સુધી. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ, ઉછેર્યો છે, એક વિચાર એને ઉછેર્યો છે, સપનું છે. ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એનું એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું વિચાર્યું છે. ઇટ વુડ બી અ પોપુરી, એટલે પટપુરી કહી શકાય, અવ્યવસ્થિત વિખરાયેલ વિચારોને ભેગા કરવા, એટલે સંગ્રહ કરવો, બધેથી થોડા થોડા વિચારો ભેગા કરીને એનો એક વિચાર છે કે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું. ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ, ભેગા કરવું બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, જેની ફળદ્રુપ કલ્પના શક્તિ છે ને એ ક્યાંક ક્યાંકથી, બરાબર, આજે થોડોક વિચાર આવ્યો છે, કાલે થોડો વિચાર, પછી ભવિષ્યમાં ભૂતકાળનો જે પણ વિચાર આવશે એ બધા ભેગા કરીને એનું ઈચ્છા છે કે આપણે એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવીએ. બટ ધ આઈડિયા, પણ જે વિચાર છે, ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ, બરાબર છે, ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, બરાબર, $1 million આપણે નાખી દેવાના, સિંકિંગ કરી દેવાના, ડૂબાડી દેવાના, ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપ્રોસ્ટરસ, એટલે મૂર્ખામી ભર્યો લાગશે. લોકોને એવું લાગશે કે આ તો શું મજાક ઉડાવશે, લોકો હાસ્યાસ્પદ લાગશે. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, કોઈને કહેતો નથી. મોટો વિચાર છે, કરોડો રૂપિયાનો ખર્ચો કરવાનો વિચાર છે, પણ હવે કોઈને કહીએ કે આવું મારે કરવું છે તો લોકોને એવું લાગશે કે આ તો નિષ્ફળ જ જવાનું છે, એટલે કોઈને કહેતો નથી. આગળ શું કહે છે, હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, પણ એને શું કર્યું ભાઈ, પ્લાનિંગ ચાલુ કરી દીધું, ધીમે ધીમે, શાંતિથી. એઝ યુઝ્યુઅલ, રોજિંદાની જેમ, ધો છતાં પણ, હી ઇન્ફ્યુઝ એટલે પ્રેરણા આપતો, ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ, એના ઉત્સાહથી અમને પ્રેરણા આપતો, ટૂંકમાં અમને બધાને એ રીતે પ્રેરિત કરતો રહેતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અને હવે છેવટે એને અમને એના પ્રોજેક્ટ વિશે કીધું. સમવન આસ્ક્ડ, કોઈકે પૂછી નાખ્યું, બરાબર, આ વચ્ચે જે ક્રૂ મેમ્બર્સ છે પૂછ્યું હશે, વોટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, જે બનાવવો છે ડિઝનીલેન્ડ, જે એમ્યુઝમેન્ટ પાર્ક, એ કેવો લાગવો જોઈએ, એમ એવો પ્રશ્ન પૂછ્યો. તો ક્વિક કેમ ધ આન્સર, ફટાક દઈને જવાબ મળી ગયો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ દુનિયા પર બીજું કશું જ ના હોય, એટલે કે અજોડ હોય એવું આપણે બનાવવું છે. પ્રેડિક્ટેબલી એટલે પૂર્વ ધારણા કરવાની રીતે એમણે વિચાર્યું કે ભાઈ કેટલો ખર્ચો થશે, પ્લાનિંગ શું થશે, પૈસા ક્યાંથી આવશે, એવું વિચાર્યું છે, એને કહીશું પ્રેડિક્ટેબલી. વી હેડ ટ્રબલ, સમસ્યા છે, રેઝિંગ મની, પૈસા ભેગા કરવામાં એમને પ્રોબ્લેમ થયો. બટ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન, ડિઝનીલેન્ડ ડીડ ઓપન એટલે શરૂ થયું, ચોક્કસ શરૂ થયું. ઇન જુલાઈ 1955, બરાબર, શરૂ થયું, ચોક્કસ શરૂ થયું 1955માં, ખૂબ જ સમસ્યાઓ સાથે. સિન્સ that first day, પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ, લાખો લોકો, મોટી સંખ્યામાં કહીએ ને, લાખો લોકો આવ્યા, ફ્લોક એટલે ટોળા આવ્યા. ટુ સી ધ યુનિક એટલે કે અજોડ, અદ્વિતીય ક્રિએશન ઓફ વોલ્સ ઇમેજિનેશન, વોલ્સની અદ્ભુત ક્રિએશન છે, અજોડ જે એની કલ્પના છે એને જોવા લોકો આવ્યા. લાઈક અ કિડ, અને એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, એક નવું રમકડું, ધ બિગેસ્ટ સૌથી મોટું, શાઇનીએસ્ટ સૌથી ચમકદાર ટોય ઇન ધ વર્લ્ડ, સૌથી દુનિયામાં મોટું ચમકદાર, જાણે કે રમકડું મળી ગઈ હોય એમ. વર્લ્ડ યુઝ ટુ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, વન્ડર એટલે ભટકતો ચાલતો, થ્રુ ધ પાર્ક, બરાબર, એમ્યુઝમેન્ટ પાર્ક બહુ મોટું બની ગયું છે, લોકો આવે છે, લોકોની સાથે એ પણ જોવામાં અંદર ફરે છે કે આ લોકો શું જુએ છે અને કઈ રીતે કોમેન્ટ કરે છે અને શું બોલે છે, લોકોના એક્સપ્રેશન જુએ છે.
લોકોના કોમેન્ટ સાંભળે છે અને પછી સુધારો કરવાનો ટૂંકમાં આ પ્રયત્ન છે. પણ એક બાળકની જેમ એ પણ એન્જોય કરે છે આ બધી બાબતોને. જુએ સ્ટેરિંગ એટલે તાકી રહે છે. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, એક ટુરિસ્ટની જેમ એઝ છે ને એ પણ એ કમ્પેરિંગ છે. એઝ એટલે એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કોઈ એક ટુરિસ્ટની જેમ જ તાકીને જુએ છે. પોતે જ રચના કરી છે, બધું બનાવ્યું છે, છતાંય ફરી જોતો રહે છે. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ's ક્રેઝી આઈડિયા, બરોબર, અદ્ભુત જે વિચાર છે એનો ક્રેઝી આઈડિયા, ક્રેઝી એટલે ગાંડપણવાળો વિચાર, અને ઓવરવેલ્મિંગ એટલે હાવી થઈ ગયો હોય એવો વિચાર. ટ્રિગર્ડ એટલે શરૂ કરી દેવું. અ ડ્રામેટિક અબાઉટ ફેસ, એકાએકપૂર્ણ ફેરફાર ઇન ધ ડિઝનીઝ ફોર્ચ્યુન, એના જે ફોર્ચ્યુન છે, આપણે નસીબની વાત કરીશું. ફોર્ચ્યુન એટલે એની પાસે જે પૈસા નહોતા અને આર્થિક સમસ્યાઓ હતી, અને કોઈ પણ પ્રોજેક્ટ બનાવવો હોય તો બધા પૈસા ભેગા કરવાના પ્રોબ્લેમ્સ હશે. આપણે આગળ પણ જોયું કે જાણે કે બેંક જે છે અથવા જે ઓફિસર્સ છે બધા તો એવું માનતા કે ભાઈ તો નાદાર થઈ જશે. તો એના નસીબમાં હવે અચાનક શું થયું, એકાએક ફેરફાર થઈ ગયો, ડ્રામેટિક અબાઉટ ફેસ થઈ ગયો એના ફોર્ચ્યુનમાં, એટલે કે હવે એની પાસે પૈસા આવી ગયા છે. યેટ છતાં પણ, લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ, સક્સેસ નેવર ચેન્જ ધ વર્લ્ડ, સફળતા મળી પણ વોલ્ટ ડિઝનીમાં કોઈ ચેન્જ ના આવે, એટલે કે સિમ્પલ માણસ રહ્યો છે. આગળ જોઈએ શું કહે છે, હી રિમેન્ડ, એવો ને એવો રહ્યો, ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. બરાબર, આગળ આપણે જોયું હતું વર્લ્ડ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, ત્યારબાદ આપણે જોઈશું કે હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, ટ્રુ એન્ડ ફોલ્સ. બરાબર, સિમ્પલ માણસ રહ્યો છે. હી હેટેડ પાર્ટીઝ, અને પાર્ટીમાં કંઈ મજા આવતી નથી ભાઈ. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, બહાર રાત્રે ફરવું હોય ને રાતની પાર્ટીની વાત કરે છે. એ શું ખાતો, બર્ગર એન્ડ ચીલી. બરાબર, ચીલી અને બર્ગર ખાતો, અને એ પણ એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, નાની રેસ્ટોરન્ટમાં ખાતો નતા. તો નાના થોડોક પગાર પૈસા વધી જાય તો 3 સ્ટાર ને 5 સ્ટાર હોતે તો સમ લિટલ રેસ્ટોરન્ટ. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ, એનું જે અતિશય ખર્ચાળપણું કહી શકાય, એટલે એને જે ખર્ચો કર્યો એની વાત કરીએ, વોઝ અ મિનિએચર રેલ રોડ. હમણાં આપણે જોયું હતું ને પેલા આ ઇમેજ પણ છે એમાં, જો તમે ડાઉનલોડ કરશો PDF તો એમાં શું છે કે એ વોલ્ટ ડિઝનીની પેલી આપણે નોર્મલ નાની ટ્રેન હોય ને એમાં બેસીને 10 રૂપિયા ટિકિટ વાળું, તો એટલે એ કરી શકાય કે મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, એના ઘરની આસપાસ એને એક ટ્રેનના ટૂંકમાં આ રીતે ગોળ પાટા લગાવ્યા હશે અને એમાં પછી ફરતો રહેતો હશે ક્યારેક. આ એનો ખર્ચો કહી શકાય. પૈસા આટલા બધા આવી ગયા પછી કોઈ પ્રશ્ન પૂછ્યો છે, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, આ બધા પૈસાથી તમે કરવાના શું છો, એમ શું કરશો. અ ફ્રેન્ડ વન્સ આસ્ક, એક મિત્ર એમને પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, અને સ્ટુડિયો તરફ એને બતાવ્યું અને શું કીધું, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, હું પેલા ખેતરને એનાથી ફળદ્રુપ બનાવીશ. એટલે કે અમ્યુઝમેન્ટ પાર્કમાં કંઈક નવું એડ કરવું છે તો એ હું કરીશ. આ પૈસા કંઈક ઘેર રાખીશ કે એને પાર્ટી કરી લઈશ, વાપરી નાખીશ એવું નહીં, એમાં કંઈક નવું ફીચર્સ ઉમેરીશ, એવું કહે છે. એન્ડ ઇટ્સ ટ્રુ, અને સાચું છે, that Walt plugged money back into the company almost as fast as it came in. વોલ્ટે જેટલા પણ પૈસા આવે ને એ બધાને મની બેક ઇન્ટુ ધ કંપની, પાછા એને ઇન્વેસ્ટ કરી દીધા. એઝ ફાસ્ટ એઝ એટલે કમ્પેરિંગ છે, જેવા આવે એવા એ ખેતરમાં નાખી દેતો, એટલે કે એને પ્લગિંગ કરતો, એટલે એક રીતે કહીશું ખેડાણ કરતો, ઉમેરતો રહેતો, કંઈક ફીચર્સ ઉમેરતો રહેતો, અને એ જના કારણસર જ આપણે આ જોઈ રહ્યા હતા ડિઝનીલેન્ડ અદ્ભુત સફળતાને પ્રાપ્ત કરી શકી છે. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પ્રથમવાર નાદારની સ્થિતિમાં, એટલે કે દેવા ચૂકવી ન શકે એવી સ્થિતિમાં આવ્યો. સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, અને પછી એનામાં નવા વિચારો. આપણે યાદ કરીશું ઓસ્વાલ્ડ ધ રેબિટને. શું થયું, ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટેડ કરી લીધું, કશું આપ્યું નહીં, એટલે એને ખબર પડી કે પૈસા મહત્ત્વના છે, અને એના પછીથી એના વિચારો આવ્યા, અને ત્યારબાદ પૈસા આવી ગયા હશે, હવે દેવા ચૂકવવાની સ્થિતિમાં આવી ગયો, ત્યારબાદ એને નવા વિચાર આવ્યા. એટલે એને પૈસા આવે ને એટલે પછી જો આ નવા ક્રિએશન છે, એક ઇમેજ આપણે જોઈ શકીએ છીએ. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કિંગ, અહીં આલ્પલાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન, અહીંયા આ માઉન્ટેન્સ છે ને એની અંદર એને આ પ્રકારની એક રચના કરી છે. ચોક્કસ તમે ઓનલાઈન ગૂગલથી સર્ચ કરશો તો આવા ઘણા બધા ઇમેજ આપણને મળશે. તો એક પ્રકારે ડિઝનીલેન્ડ સિવાયનો પણ એની જે રચનાઓ છે એમાં મિનરલ કિંગ છે એની પણ એની રચના કરી. ત્યારબાદ એનું આ બીજી રચના પણ છે, અને એ પણ જોઈ લઈએ. બીજી છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, બરાબર, આ જોઈ રહ્યા છે, અને ટેક્સ્ટબુકની વાત કરીએ તો આ રીતે લખ્યું છે, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, અને એના માટે એને જમીનનું દાન કર્યું.
એન્ડ સેવરલ $million, બરાબર, લાખો કરોડો રૂપિયાને આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને બધામાં મહત્વાકાંક્ષી કોઈ હોય તો $100 ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો. ડિઝની વર્લ્ડની પણ એને રચના કરી, આ ઉપરાંત સિટી ઓફ ટુમોરોની પણ રચના કરી. અને ક્યાં કર્યું છે એને યાદ રાખીશું, ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાય, કમ્પ્રિહેન્શનમાં પૂછાય તો ફ્લોરિડામાં સિટી ઓફ ટુમોરો અને ડિઝની વર્લ્ડની રચના કરી હશે. ટ્રેજિકલી, હવે કરુણાંતિકા કહી શકાય, ઇન ધ મિસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી જ રચનાઓના વચ્ચોમાં, એટલે કે હજુ પૂર્ણ ન થઈ અને એનામાં જ શું થયું, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, એક બીમારી સાથે, બરાબર, એને લાગી ગઈ, બીમાર થઈ ગયો. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, એકવાર એને આ રોગ વિશે કહ્યું હતું કે છે, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, જે પણ મને થયો છે, જે રોગ થયો છે એની વાત કર, કયો રોગ છે આપણને નથી કીધું, પણ જે રોગ થયો છે, હી ટોલ્ડ મી, એને મને કહ્યું, ડોન્ટ ગેટ ઇટ, કોઈને ન થાય. બરાબર, એક દયાળુ માણસ છે, આપણે વાર્મ હાર્ટવાળો છે, કાઇન્ડલી પર્સનાલિટી છે, અને એને શું કીધું કે મને ભલે જે થયું છે પણ બીજા કોઈ ન થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ, મેં અમને કહે છે હોસ્પિટલમાં એની મુલાકાત લીધી. ધ નાઇટ બિફોર હી ડાયડ, જે રાત્રે મર્યો એ રાત્રે મેં એની મુલાકાત લીધેલી. ઓલ ધો ડેસ્પરેટલી ઇલ, કેવો હતો, ગંભીરપણે ઇલ હતો, બીમાર હતો. હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ, પણ હજુ પણ એના પ્લાન્સ હતા, મહેનત કરતો હતો, વિચારી રહ્યો હતો કંઈક નવું કરી. ફોર ધ ફ્યુચર, ભવિષ્ય માટેના એના પ્લાન હતા. એઝ હી હેડ બીન ઓલ હિઝ ટાઈમ, એના આખી જિંદગીમાં જે રીતે એને પ્લાનિંગ કરી રાખ્યું, ભલે બીમાર છે આજે, પણ એનો જે સ્વભાવ છે એ જાળવી રાખ્યો, અને કંઈક નવું કરવાનું હજુ પણ એને પ્લાન છે. અને ક્યારે, મરવાના આગલી રાતની વાત કરે છે. એટલે આ રીતે એનું લાઈફ પૂરી થઈ, એનું ડેથ થયું. અને આ રીતે એક વ્યક્તિને આપણે ગુમાવી બેઠા કે જે વ્યક્તિએ ભરપૂર મહેનત કરી, નિષ્ફળતાઓમાંથી સફળતાના શિખરો સર કર્યા, આર્થિક સમસ્યાઓ હશે, છેતરપિંડીવાળી વાત કરી, આપણે જોઈએ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ હોય, ઓસ્વાલ્ડ ધ રેબિટ હોય, બધી ઘણી નિષ્ફળતાઓ મળી હશે, તો આપણને આટલી લખી છે, એના સિવાય પણ એને બીજું કંઈક ટ્રાય કર્યો હશે, તો આ બધી પછી પણ એને સફળતા મળી. એટલે આપણે કંઈ ગુજરાતીમાં સફળતા જે છે ને એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, અને ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. મહેનત કરશો તો સફળતા મળશે. ચોક્કસ આપણે બોર્ડની પરીક્ષામાં પણ શ્રેષ્ઠ માર્ક્સમાં લાવી શકીશું, પણ એના માટે મહેનત કરવી પડે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક. ખાસ યાદ રાખીશું, વિડીયો જે છે એની ટીચિંગ પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પરથી મળી રહેશે. એટલે ફ્રી ઓફ કોસ્ટ છે, ડાઉનલોડ કરવાની, ટાઈમ મળે ત્યારે થોડું સ્ક્રોલ કરીને વાંચતા રહેવાનું. હવે આપણે પાર્ટ 4માં જોઈશું કમ્પ્રિહેન્શનના પ્રશ્નો. ચોક્કસ ખૂબ જ ઝડપથી આપણે આ પાર્ટના કમ્પ્રિહેન્શન પ્રશ્નોને પણ અપલોડ કરીશું. તો ત્યાં સુધી ચોક્કસ જૂના વિડીયો જોતા રહેશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને વધુ વિડીયો માટે સબસ્ક્રાઈબ. થેન્ક યુ.